સોમનાથથી લઈ અને ગાંધીનગર કિસાન યાત્રા છે તે નીકળી છે, ત્યારે આપણી સાથે પ્રવીણભાઈ રામ છે, તેની સાથે વાત કરીએ. શું કહેશો પ્રવીણભાઈ, આ યાત્રા છે નીકળી છે, કેટલા દિવસે ગાંધીનગર પહોંચશે, કેટલા લોકો જોડાશે? જુઓ, 108 દિવસની ખેડૂતો માટેની જેલ બાદ 24 તારીખથી આ સોમનાથથી યાત્રાએ પ્રસ્થાન કર્યું છે ખેડૂતો માટે, ખેડૂતોના હક માટે. અને આ 8મી માર્ચે ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચવાની છે. 8મી માર્ચે ખેડૂતોની મહાસભાનું આયોજન થશે, જેમની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી ખુદ પોતે ઉપસ્થિત રહેવાના છે એમના સમાપનની અંદર. આ યાત્રા આજે ગોંડલ ખાતે પહોંચી છે. અહીંયા ગોંડલ ખાતે હરદત્તપરી બાપુ જે છે જગ્યા ઉપર અમે નમન કરી અને આશીર્વાદ લીધા છે કે અમને તાકાત આપે. અત્યારે અમારી સાથે માનનીય બ્રિજરાજભાઈ સોલંકી, અમારે તેજસભાઈ ગાજીપરા, અમારે જિગીશાબેન પટેલ, તમામ મહાનુભાવો આ યાત્રામાં જોડાયેલા છે. અને હવે પછી એક ગોંડલ મહાસભા, એક સભાનું આયોજન થશે. ત્યારબાદ રાજકોટ જિલ્લાની અંદર એક સભાનું આયોજન થશે અને ત્યારબાદ આવનારા દિવસોની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ અને અમદાવાદ થઈ અને ગાંધીનગર પહોંચશે. અત્યાર સુધીમાં યાત્રામાં કેટલા લોકો જોડાવા છે, આવનારા દિવસોમાં કેટલા લોકો જોડાશે? આ યાત્રામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે, કારણ કે રોજની રાત્રિની સભાની અંદર 1500, 2000 થી પણ વધારે લોકો, 2000 થી પણ વધારે લોકોની સભાઓ થાય છે. દિવસ દરમિયાન અમારી ખાટલા બેઠકો થાય છે, ચોપાટ બેઠકો થાય છે, જેમની અંદર પણ 200, 500 જેટલા ખેડૂતો જોડાય છે. એટલે હજારોની સંખ્યામાં આ યાત્રામાં ખેડૂતો જોડાયા છે. થોડા દિવસો પહેલા તમારા નેતા જિગીશાબેન ઉપર હુમલો થયો હતો, એના વિશે શું કહેશો? આ રાજ્યની અંદર સલામતીની વાતો થાય છે, સુરક્ષાની વાતો થાય છે. એવું કહેવામાં આવે છે કે ભાજપના શાસનમાં સ્ત્રી રાતે નીકળે તો પણ સલામત છે. આ વાત ખોટી છે, તદ્દન ખોટી છે. એનું કારણ છે કે તાજેતરની અંદર ગોંડલની અંદર જિગીશાબેન પટેલ ઉપર થોડા દિવસે એમની ગાડીના કાચ તોડી નાખવામાં આવે. આજ હું એવું માનું છું કે લો એન્ડ ઓર્ડર ઉપર પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને મારો ગૃહમંત્રીને સીધો સવાલ છે કે જો થોડા દિવસે કોઈ ગુજરાતની દીકરી ઉપર આ રીતે હુમલો થતો હોય તો તમે સુરક્ષાની વાતો કરો છો, એ વાતો તદ્દન ખોટી છે. એટલે લો એન્ડ ઓર્ડર બાબતે પણ સરકારે વિચારવું જોઈએ. એમાંથી 9 લોકોમાંથી 2 લોકોને ધરપકડ થઈ, હજુ પણ 7 ફરાર છે, એને લઈને શું કહેશો? ક્યાં ફરાર છે 7? સરકાર શું કામ બચાવી રહી છે બધાને? સરકાર શા માટે એની ધરપકડ નથી કરતી? અમારે કોઈ પણ નેતા કાંઈ પણ કરે તો એમની ઉપર 307 થાય. અમે ખેડૂતો માટે લડીએ તો અમારી ઉપર 307 થાય. અમારે યુવરાજભાઈ દૂધ માટે અવાજ ઉઠાવે તો એની ઉપર એનો ગાડીનો કાચ તોડે. જિગીશાબેન કોઈ અવાજ ઉઠાવે તો એનો ગાડીનો કાચ તોડે. તો એમાં નોર્મલ કેસો થાય, નોર્મલ કલમો થાય. અને એમાં પણ જેટલાના નામ લખવામાં આવે એમાંથી માત્ર 2 લોકોની ધરપકડ કરવા ખાતર થાય. તો આ તો એવું માનું છું હું કે માત્ર બતાવવા પૂરતી વાત છે, પરંતુ આવનારા દિવસોની અંદર ગોંડલની જનતા અને ગુજરાતની જનતાનો જવાબ આપશે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે એકલા હાથે લડશે? આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં જે કંઈ લડવાની વાત છે અત્યારે, તો એકલા હાથે લડવાની વાતમાં છીએ. આવનારા દિવસોની અંદર કદાચ કોઈ દિલ્હી લેવલથી નિર્ણય લેવામાં આવે અને એમાં કઈ ચેન્જીસ થાય તો વાત અલગ છે. અરવિંદ કેજરીવાલને ગઈકાલે એક કેસમાં જે મુક્ત થયા છે, એને લઈને શું કહેશો? માનનીય અરવિંદ કેજરીવાલજી એક એવા વ્યક્તિત્વ હતા કે જેમણે પોતે બિન ભ્રષ્ટાચાર નથી કરતા એ ટેગ સાથે રાજનીતિમાં આવ્યા હતા. પોતે એક ક્લાસ 1 અધિકારી હતા, છતાં ત્યાં એમને કઈ કરવું હોય તો એની પાસે મોટું પ્લેટફોર્મ હતું. પણ એ નોન કરપ્ટેડ વ્યક્તિ છે. એમને કંઈક આ દેશ માટે કરવું છે, એ એક ધ્યેય સાથે અને એક હેતુ સાથે એમણે રાજનીતિમાં પગ મૂક્યો હતો. પરંતુ આ બીજેપીની સરકારે એમને ખોટી રીતે ફસાવી, ખોટા કેસ કરી અને જે ચાલુ મુખ્યમંત્રી હોય એને 6 મહિના સુધી જેલમાં નાખવા અને નાયબ મુખ્યમંત્રી હોય એમને 1.5 વર્ષ સુધી જેલમાં નાખી અને એમની ઇમેજને બ્રેક કરવાનું કામ આ બીજેપીએ કરેલું હતું. પરંતુ તાજેતરની અંદર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદા ઉપરથી 2 વાત ફલિત થઈ છે. એક કે અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા અને આવનારા દિવસોમાં પણ રહેશે, એનું એક પ્રમાણપત્ર કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યું છે. અને બીજું કે આ ભાજપ સરકાર એની પાસે જે સત્તા મળી છે એમાં મદ થઈ અને એ સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી રહી છે, એ આખી ગુજરાતની જનતા અને ભારતની જનતાને ખબર પડી ગઈ છે. આ હતા પ્રવીણભાઈ રામજીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ હરદત્તપરી બાપુના મંદિરે દર્શન કરી ત્યારબાદ ગોંડલના દેવડી કુંભાજી ખાતે જશે અને અહીંયા સભાને સંબોધશે. ત્યારબાદ ગાંધીનગર ખાતે પણ આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ છે તે એક મહાસભાનું આયોજન કરશે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.